SBI માં થોડાક લોચા પડી ગયા હતા અને વાંધો ન આવ્યો. પણ અંકલ કહે છે પંચર જ પડ્યું છે. હવે આવડી મોટી ખીલી નીકળે ભાઈ આમાંથી, પછી તો આમાં હવા નીકળી જાય ને બધી. મમ્મીથી આજે ખુલ્લી જાય મમ્મી તારથી? હા, ખુલી ગઈ. ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. આ સવાલ કોઈ માટે નથી, આ સવાલ મારી ભાવ માટે છે. મારે પૂછવું છે કે આ જગ્યા જો આની અંદરમાં જે એક રસ્તો જાય છે ખબર છે તને ગड्ढा? આન્સર મને કોમેન્ટમાં કહેજે હો ને. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે સવારના વાગ્યા છે 7. મંદિરની મસ્ત ઘંટડીઓ વાગે છે. બારોબાર મસ્ત વાતાવરણ છે. સરસ મજાનું પહેલા આપણે ગ્રીન ટી પી લઈએ એટલે થોડાક મસ્ત ફ્રેશ થઈ જઈએ, પછી આગળની એક્ટિવિટી કરીએ. શું ખાઈશ ગટ્ટુ? રોજનું રૂટીન બદામ ને અંજીર અને મારું માથું. હા, એ તો તું ખાસ છો ને. જોઈ મનમાં વાત દબાવે એટલે મનમાં વાતને ચાવી નાખે. જોઈ જો 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 હજી સબસ્ક્રાઈબર વધારો, વ્યૂઝ વધારો, કોમેન્ટ્સ કરો. તમને શું જોવું છે, શું પસંદ આવે છે મારા વિડીયોમાં એ જણાવો, જેથી હું મારી ચેનલનું હજી વધારે સક્રિય બનાવું અને તમને બધાને મજા આવે એવી કરું. તો ફેમિલી મેમ્બર બધા જે સૂતા છે કે શું છે, જલ્દીથી મારી ચેનલ જુઓ. યુટ્યુબમાં વિડીયોઝ તો જોવો છો, સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરવાનું રાખો. અત્યારે હું અહીંયા રોકાણી છું, અહીંયા જમું છે. હા, અત્યારે તું અહીંયા રોકાણી છો કે નહીં? અમારે ઘરે રોકાણી ને તું, એટલે હું અત્યારે અહીંયા જમું છું. તું ત્યાં રોકાય એટલે ત્યાં જમી. હું જાતી તઈ તો તમે આવતા રોકાવા. હું નો જાતી હોય ત્યારે જવું પડે ને તમારે ક્યારેક. તો હું આટો મારવા ગયો તો, હું નહોતો ગયો ને, હું ગયો તો જ આટો મારવા. જેટલા વધારાના વિડીયોઝ ને ફોટોઝ ને એવું બધું પડ્યું હતું ને, બહુ બધો ડેટા પડેલો હતો મોબાઈલમાં, એ બધો ડેટા પહેલા આમાં નાખી દીધો મેં, કમ્પ્યુટરમાં ચડાવી દીધો કે જેથી આમાં થોડીક સ્પેસ રહી. કેમ કે રેકોર્ડિંગ થતું બંધ થઈ ગયું સવારથી. સાફ સફાઈ વાળા મેડમ આવી ગયા છે, સાફ સફાઈ કરે છે. એક હાથમાં કેળું, એક હાથમાં નેપકિન અને ધબધબાટી. આવ્યો મારો દીકલો આવ્યો. હું કહું છું અહીંયા છું તને. પાછો વયો ગયો. કાળુ હજી બગાસા ખાય છે. નીંદર કેટલી આવે ને એ જ નક્કી નથી મને. એ બેહી ગયો હમણાં, બેહીને હુઈ જાય. કેમ આમ કરે છે કાળુ તું મારો દીકરો? હે એમ કેમ કરે છે મારો દીકરો? મજા નથી આવતી? હે શું થાય છે મારા દીકરાને? શું થાય? ભાઈ કાર વોશ વાળાનો ફોન હતો કે ભાઈ 2 ગાડી વોશ કરી નાખી છે, એક વખત ચેક કરી લેજો કેવી વોશ કરી છે. તો ભાઈ આપણે કાર વોશ કરીશ કેવી, આપણે એક વખત આટો મારતા જશું. ઓફિસે જ નીકળી એની પહેલા. મેં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અત્યારે મંદિરે જવાનું છે કે આજે ગુરુવાર છે? છે જવાનું છે. કયા મંદિરે જવાનું છે? ચિત્તકુટી. વાહ ભાઈ. અત્યારે નાસ્તામાં શું છે? સેવ ટમેટાનું શાક કર્યું છે ભાઈ, રોટલી છે, ચવાણું, ગાંઠિયા જે કઈ ખાવું હોય, ચા, દહીં. સેવ ટમેટાનું શાક ની યાર ભાખરી કોને કોને ભાવે ને કોમેન્ટમાં કહેજો. મને તો ભાખરી ભાવે. ભાખરી કરી દો, બનાવી દો ભાખરી એકાદી. હે બેટા? ના, હવે બની ગયું હોય છે ને. ના લાવ, બનાવી દો મારા દીકરાને. રોટલી લોટ નહીં બાંધી દો હોય કઈ તો બપોરે અમારે હાલે ને, પછી ખાવી તો બનાવી દો બેટા ભાખરી. કઈ નહીં તો ભાખરી બનાવી નાખે. એ હા, ધેટ્સ કોલ મોમ. હવે બહુ ટાઈમ પાસ કરી નાખ્યો. ફટાફટ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, એકદમ મસ્ત તૈયાર થઈ જઈએ ઓફિસ જવા માટે. આજે ઓફિસ જતા પહેલા મમ્મીને સિદ્ધકુટીર મંદિર લઈ જવાના છે. ત્યારબાદ મારે સિટીમાં પણ આજે જે કામ હતું પેન્ડિંગ પહેલાનું, એ કામ આજે પૂરું કરવાનું છે કેમ કે મંથ એન્ડિંગ છે. સો ઇટ્સ લોટ ઓફ વર્ક. સી યુ ગાઈઝ. ચાલો આપણે સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. સેવ ટમેટાનું શાક, ભાખરી, ચા અને વઘારેલા બટકા રોટલીના. ચાલો જમવા. ભાઈ આપણે ચેક કરી લઈએ ભાઈ 2 ગાડી કેટલી મસ્ત વોશ કરેલી છે કે નહીં એમ. ભાઈ સ્વિફ્ટ ડિઝાયર તો મસ્ત વોશ કરી દીધી છે. ક્રેટા ચેક કરી લઈએ. વાહ ભાઈ ભાઈ, કામકાજ તો જોરદાર છે ભાઈ એ લોકોનું. બહુ સરસ કામ કરેલું છે. થેન્ક યુ. 700 રૂપિયામાં ગાડી કરી દી, કેટલી મસ્ત ની જોરદાર. સરસ થઈ ગઈ. ચલો ભાઈ, અમે હું મમ્મી બે નીકળી ગયા છે.
હું ઓફિસ જાઉં છું અને મમ્મીને હું સિદ્ધકોટર મંદિર ઉતારતો જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી થી આજે ખુલી જાય મમ્મી તારથી. હા, ખુલી ગઈ. ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી યા. હા મમ્મીને ભાઈ સિદ્ધકોટર ઉતારી દીધા. હવે આપણે નીકળીએ. ચાલો ટાટા. જય શ્રી કૃષ્ણ. તો મમ્મીને ભાઈ સિદ્ધકોટર ઉતારી દીધા છે. હવે આપણે નીકળીએ ઓફિસ તરફ. ભાઈ ઓફિસ પહોંચી ગયા છે. જો ગાડી વોશ કરેલી હોય ને ધોયેલી હોય કેટલી મસ્ત લાગે. અમેઝિંગ. ભાઈ સુરતની સફરે નીકળી ગયા છે. ભાઈ સ્ટેશન જવાનું છે, બહુ બધા કામ છે ત્યાં. SBI બેંકે જવાનું છે. SBI નું ટ્રાફિક સહન કરવા જવાનું છે. ભગવાન મને શક્તિ આપે SBI નું ટ્રાફિક સહન કરવાની. વરસાદ પણ નથી ને એટલે જોરદાર વાતાવરણ છે, મજા આવે છે. તડકો પણ નથી. મસ્ત રસ્તો છે, કેટલી મસ્ત મજા આવે છે. આજે હમણાં બ્રિજ ચડી જાવ ને એટલે આપણે ક્યાંય ટ્રાફિક પછી આડું નહીં આવે. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે જ્યાં પહોંચવાનું છે એ જગ્યા પર. સ્ટેમ્પ શાખામાં જવાનું છે. અહીંથી સ્ટેમ્પિંગનું કામ પતાવીને SBIમાં જવાનું, પાછો સ્ટેમ્પ અહીંયા દેવા આવવાનો. એના ચલણનું કામકાજ તો પતી ગયું છે. હવે આપણે SBIમાં જવાનું ચલણ ભરવા, પછી ત્યાંથી પાછું અહીંયા આવવાનું એ ચલણ દેવા, એની ડુપ્લિકેટ કોપી. પછી એ લોકો આપણને સ્ટેમ્પ શાખામાં બોલાવા ફરીથી પાછા 8-10 દિવસે. ભાઈ સુરત સિટી બાજુમાં નીકળું ને ત્યારે સીટ બેલ્ટનું ખાસ ધ્યાન રાખવાનું. જો કે હું રેગ્યુલર પહેરું જ છું પણ ક્યારેક ક્યારેક ન પહેર્યો હોય, કારણ કે ભાઈ અહીંયા હે ને ભાઈ બહુ બધા સ્ટ્રિક્ટ રૂલ્સ હોય, બધા ફોલો કરવા પડે. જય હિન્દ, જય સુરત. હવે આપણે જોઈએ છીએ SBIમાં ચલણ ભરવાનું છે. ચલણ ભરીને ફરીથી પાછું ચલણ દેવા આવવાનું છે. આપણું કામ પૂરું. પછી 8 થી 10 દિવસ પછી ફરીથી આપણને બોલાવશે. ત્યાં સુધી મળીએ આપણે પછી. SBI બેંકમાં જે જગ્યાએ ચલણ ભરવા જવાનું છે ને ત્યાં એ જગ્યા પર ટ્રાફિકની બહુ સમસ્યા છે. સોરી, ટ્રાફિક શું, પાર્કિંગની સમસ્યા છે. આઈ હોપ કે આપણને પાર્કિંગ મળી જાય, કારણ કે બાકી પછી થોડીક દૂર ગાડી મૂકીને ફરીથી પાછું ત્યાં જવું પડશે. ભાઈ આપણા નસીબ બહુ સારા છે, જોરદાર પાર્કિંગ મળી ગયું છે. SBI બેંકની નજીકમાં જ છે. તો હવે આપણે SBIમાં ચલણ ભરી આવ્યા. આઈ હોપ કે ત્યાં ટ્રાફિક એ ન હોય. આપણે SBI બેંક જ પહોંચી ગયા. SBIમાં કામ તો ફટાફટ પતી ગયું, વાંધો નથી આવ્યો. થોડીક બબાલ થઈ ગઈ હતી જોરદાર. ફાઇનલી ગાઈસ બધા કામ પતી ગયા. લે હાલે ચાંદલો ક્યારનો વિખાઈ ગયો છે. બધા કામ પતી ગયા. SBIમાં થોડાક લોચા પડી ગયા હતા પણ એ વાંધો ન આવ્યો. પણ એ વસ્તુ ગજબ છે એ લોકોને. હવે એ લોકોને ખબર જ છે કે ભાઈ સોમવાર અને ગુરુવાર આ 2 વારે ચલણ ભરવાનું ને એવું બધી તારીખ હોય તો એ લોકો કાઉન્ટર વધારી દેવા જોઈએ, જેથી પબ્લિક હેરાન ન થાય, એટલે પબ્લિકનો રોષ ન થાય. પણ આમે SBIને પહેલેથી હવે ધ્યાનથી હોય જ. ચાલો તો આપણે નીકળીએ હવે ઓફિસ જવા માટે પાછા ફરીથી. આ સવાલ કોઈ માટે નથી, આ સવાલ મારી ભાવો માટે છે. મારે પૂછવું છે કે આ જગ્યા વિશે ખબર છે કે નહીં, એમ ઓળખે આ જગ્યા શું છે એમ. જો હમણાં બતાવો, ગટ્ટો હમણાં બતાવો, જોજો તો હરકી રીતે. પછી કેતીને મને બતાવ્યું નહીં એમ. હા જો આ ગલીની અંદર એક રસ્તો જાય છે ગટ્ટો, એ તને ખબર છે ભાવ તને શું છે અહીંયા? જો આની અંદરમાં જે એક રસ્તો જાય છે ખબર છે તને ગટ્ટો? પછી આ ગાર્ડન ખબર છે ગાર્ડન? પછી આઈસ્ક્રીમ ફાસ્ટ ફૂડ વાળો ઓળખે આ બધાને? તો આન્સર મને કોમેન્ટમાં કહેજો હો ને. સરસ મજાના ઢોસા ખાવા માટે પહોંચી ગયા હતા આપણે. મસાલા ઢોસા 1 નંબરમાં. એક ઇડલી વડાની પ્લેટ મંગાવી છે અને એક મસાલા ઢોસા. સરસ મજાના મસાલા ઢોસા આવી ગયા છે. આપણે ફૂલ મેનુ આવી ગયું છે. कितना भी खाए भूखा ही रहता है. હવા હાવ ભાઈ જો પંચર થઈ ગયું ન હોય તો સારું બાપા. ગાડી પંચર ન થયું હોય તો સારું ભાઈ. ખાલી હવા ગઈ હોય તો સારું. ખાલી હવા ગઈ હોય તો સારું. પંચર નું મરાઈ જાવ. મેન ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણને વ્યક્તિ મળી તો ગયું, કો દુકાન મળી ગઈ તો મરાઈ જાય. ભાઈ અંકલ કહે છે પંચર જ પડ્યું છે. પેલા હવા ચેક કરે છે. ભાઈ ગાડીમાં પંચર જ છે. જોઈ લે. હવે આવડી મોટી ખીલી નીકળી ભાઈ આમાંથી. પછી તો આમાં હવા નીકળી જાય ને બધી. પંચર જ પડ્યું તો હરતું થઈ ગયું છે, વાંધો નથી. થોડીક વાર તો મને પરસો વળી જાય. મેં કીધું કરું હું તો ટાયરમાંથી હવા નીકળે, પણ જોયું નહીં કેવો ખીલો ઘરી ગયેલો હતો. 5 hours later. ભાઈ ઓફિસથી ઘરે જવા માટે નીકળી ગયા છે.
થાકી હોતો ને ગયો છું, કેમ કે બહુ બધું ડ્રાઇવિંગ પણ કર્યું હતું આજ મેં. ડીઝલનો કાંટો હવે ધીમે ધીમે ઘટવા માંડ્યો છે. આપણે ડીઝલ ભરાઈ લઈએ. આપણે નાયરા પેટ્રોલ પંપમાં પહોંચી ગયા છે. અત્યારે પેટ્રોલનો ભાવ 101.97 અને ડીઝલનો 97.78. 2000નું ભરી જો મારા બાપા, લ્યો 2000નું. 2000 હા 0. નાયરા પેટ્રોલ પંપ વાળાનું કામકાજ છે ને મને પહેલેથી ગમે, કારણ કે એ લોકો એટલા બધા શું કહેવાય પોલાઇટ હોય, આપણી રીતે સારી રીતે વાત કરે આપણી યારે. રોડ તો સારો કરી નાખ્યો છે, આનો જે ગરનાળો હતો એ રિપેર કરી નાખ્યું છે, પણ હજુ જે એમાં શું કહેવાય પથ્થર પાથરીને બધા નાના નાના કાંકરા પાથરીને જે રોડ કમ્પ્લીટ બનાવવાનો હોય ને એ હજી નથી બનાવ્યો. જો કામ કરવું જ હોય ને તો પછી પર કમ્પ્લીટ બધું કરી દેવાય. આ જો હજી આ રોડની હાલત જો તમે કેટલી ખરાબ છે. ઘરે જતા પહેલા ચિરાગને મળતા જઈએ કેવું છે કેવું નહીં. આમ તો રિકવરી બતાવે છે, હવે થોડુંક રિઝલ્ટ સારું આવવા માંડ્યું છે. આઈ હોપ કે જલ્દી સારું થઈ જાય એને. આમ જોતા ખરા મારા બે દીકરા જોતા બે 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 કેવા ફૂલાય છે જોતો મારા કાળિયા બે જોતો. ક્રીબુ ક્રીબુ દીકડું ક્રીબુ આમ જો દીકડી. મરાઠી બોલ ને મરાઠી. નહીં નહીં એ તો એ કાઠિયાવાડી હતો, કાઠિયાવાડીમાં નહીં. આ સાયકલમાં કરે તો તને એમ લાગે કે તારી ગાડી કોઈ નીચે વળીને જાય એમ? લોક મારવો પડે. હે લોક મારવો પડે. લોક મારવો પડે પણ એમ નહીં. ધારો કે હું આ સાયકલ ખંભે નાખીને વયો જાઉં તો ભાઈ હું ક્રીવું અને ભાવ અમે ત્રણેય ચાલવા નીકળ્યા છે ભાઈ. સરસ મજાનું. તો ભાઈ અમે ચાલીએ, તમે તમારું વજન ઘટાડો, તમે પણ રોજ ચાલવા નીકળો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, ખુશ રહો, એન્જોય કરો, મારા વ્લોગ જોતા રહો. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.